વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે બની રહ્યા છે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને એમાં પ્રકરણ નંબર 1 છે આપણી આસપાસમાં દ્રવ્ય, જેનો અભ્યાસ કરી રહ્યા છે. એમાં પાર્ટ 1 ભાગ 1 અને ભાગ 2 અને ભાગ 3 પણ જોઈ લીધો છે. તો આજે જોવાનું છે ભાગ 4. શું જોવાનું છે? ભાગ 4. તો ભાગ 1, 2 અને 3 તમે વ્યવસ્થિત જોયો છે એવી આશા રાખું છું. તો ભાગ 4 એટલે પહોંચ્યા છીએ એ નજર નાખી લઈએ. અહીંયા લાક્ષણિકતા જોઈ લીધી, પ્રવૃત્તિઓ એની જોઈ લીધી અને ભાગ 4માં આપણે અહીંયા પહોંચ્યા છે 1.2.3. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્ય છે એના જે કણો હોય એકબીજાને આકર્ષે છે. જેટલા આકર્ષણ બળ વચ્ચે વધારે હોય એટલો એ સખત મજબૂત પદાર્થ હોય. બરાબર, જેટલું આકર્ષણ બળ વધારે હોય એટલો કેવો પદાર્થ હોય? મજબૂત પદાર્થ હોય. એક પ્રવૃત્તિ આપી છે એ આપણે જોવાની છે, પ્રવૃત્તિ 1.6. બરાબર, ખાલી સમજવાની છે, અહીંયા કંઈ કસનલ બીકર લઈને કંઈ કરવાનું નથી. આ રમતને કોઈ મેદાનમાં રમો. કઈ રમત છે? તો કે નીચે દર્શાવ્યા પ્રમાણે 4 જૂથ બનાવી માનવ સાંકળ રચો. 4 જૂથ બનાવવાનું અને એક સાંકળ ટાઈપ, મતલબ કે એકબીજાને ટચમાં રહે એ રીતે જૂથ બનાવવાનું. બરાબર, સાંકળનો મતલબ એવો થાય. પ્રથમ જૂથ ઈદુમિશ્મી નૃત્યકાર માફક એકબીજાની પાછળની બાજુએથી હાથ પોરવીને પકડી લો. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો જે આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે. બરાબર, શું કરવાનું છે? આ એક પ્રકારનું નૃત્ય છે. કયું નૃત્ય? તો કે ઈદુમિશ્મી નૃત્યકાર. બરાબર, આ પ્રમાણે છે. શું કરવાનું? એકબીજાના કમરમાં હાથ પકડવાનો. બરાબર, એ રીતે નાખીને ઊભું રહેવાનું. બરાબર, આગળ શું કહેવા માંગે છે? બીજું જૂથ એકબીજાના હાથ પકડીને ઊભા રહો. જેમ અહીંયા શું કર્યું છે? એકબીજાની કમર ઉપર હાથ નાખીને ઊભા છે. તો બીજું જૂથ બનાવવાનું, આટલા પબ્લિક રાખવાનું, આટલો વ્યક્તિઓ રાખવાના અને હાથ પકડવાનો. શું પકડવાનું? હાથ પકડવાનું અને ઊભું રહેવાનું. એનો આકૃતિ તમને આપી નથી પણ ખાલી એ રીતે કરી અને ઊભું રહેવાનું. પછી ત્રીજું જૂથ શું કહે છે? કે ત્રીજું જૂથ એકબીજા સાથે માત્ર આંગળીના ટેરવાને સ્પર્શથી માનવ સાંકળ રચો. જો પહેલું જૂથ કઈ રીતે બનાવવાનું? તો પહેલા માટેની તમને આકૃતિ આપેલી છે. જો આ જે આકૃતિ આપી છે એ પહેલું જૂથ જે છે એ પ્રમાણે એકબીજાના શું કરવાનું? કમર પર હાથ નાખીને ઊભા રહેશો. બરાબર, ચલો બીજું જૂથ શું કરવાનું? તો બીજા જૂથને ખાલી એકબીજાને હાથ પકડીને ઊભું રહેવાનું. બીજા જૂથને શું કરવાનું? હાથ પકડીને ઊભું રહેવાનું. ત્રીજા જૂથને શું કરવાનું? માત્ર આંગળીના જે ટેરવા છે, બરાબર, એને ટચ એટલે કે સ્પર્શ થાય એ રીતે ઊભું રહેવાનું. બરાબર, 4-5 છોકરાઓ અથવા તો છોકરીઓ ગમે તે હોય, જરૂર નથી છોકરીઓ, અહીંયા દૂર ચિત્રમાં છોકરીઓ બતાવી, છોકરીઓ જરૂર છે નહીં, એ રીતે ઊભું રહેવાનું. હવે શું કહેવા માંગે છે કે ચોથું જૂથ આ ત્રણેય જૂથમાંથી રચાયેલી સાંકળોને એક પછી એક તોડીને શક્ય તેટલા નાના જૂથ બનાવવાનો પ્રયત્ન કરશે. બરાબર, હવે આને શું કરવાનું? કે તોડવાના છે. બરાબર, તો અહીંયા કીધું છે કે કયા જૂથને તોડવું સૌથી સરળ હતું અને શા માટે. ટોટલ 3 જૂથ હતા. બરાબર, આ જે પહેલું જૂથ છે એની આકૃતિ તમને દેખાય છે. બીજું જૂથ શું હતું? તો કે હાથ પકડીને ઊભું રહેવાનું. અને ત્રીજું જૂથ શું હતું? ખાલી આંગળીઓ પકડીને ઊભું રહેવાનું, એવું હતું. તો તમે એક વિચારો. બરાબર, એકબીજાને આ એકદમ મજબૂત પકડેલા છે. પહેલું જૂથ તમને જે દેખાય આકૃતિમાં એમાં એકબીજાને મજબૂત પકડ્યા છે. બીજા જૂથમાં ખાલી હાથ જ પકડ્યો છે. ખાલી શું પકડ્યું? હાથ જ પકડ્યો. અને ત્રીજા જૂથમાં શું પકડ્યું? ખાલી આંગળીઓ પકડી. તો તમે એવું વિચારો કે કયા જૂથને તમે જલ્દી તોડી શકશો? તો જેમાં ખાલી આંગળીના ટેરવા પકડ્યા છે એ તમે એકદમ જલ્દી તોડી શકશો. બાકી આ જે લોકો ઊભા છે એને તમે જલ્દી તોડી શકશો નહીં. એટલે કે આ એવું દર્શાવે છે કે જેટલા નજીક હશે, બરાબર, જેટલા પદાર્થોના કણો નજીક હશે, બરાબર, એટલે કે આ જૂથ તરીકે દર્શાવે પણ આપણે કણોની વાત કરવાની, કે જેટલા કોઈ પણ પદાર્થના કણો એકદમ નજીક હશે તો એને તોડવું મુશ્કેલ બની જશે. બરાબર, એટલે કે ઘન, પ્રવાહી ને વાયુ એ હવે આગળ આવશે. બરાબર, ઘનના કણો કઈ રીતે હોય, પ્રવાહીના કઈ રીતે હોય, એ બધું આગળ આવશે. એ આપણે જોવાનું છે. બરાબર, આ નાનકડી પ્રવૃત્તિ હતી. બરાબર, આવું પ્રવૃત્તિ પૂછાય નહીં પણ ખાલી સમજવા માટે અહીંયા તમને હતી. હવે જોઈએ આગળ. આગળ આપ્યું છે કે જો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કણ તરીકે ગણીએ. બરાબર, મેં હમણાં કણની જ વાત કરી. દરેક વિદ્યાર્થીને કઈ રીતે ગણવાના? દ્રવ્યના કણ તરીકે. તો કયા જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ બળથી પકડી રાખે છે? એવું કયું જૂથ છે જેને એકદમ મહત્તમ એટલે કે નજીક બળથી પકડી રાખે છે? જે તમને આકૃતિમાં દર્શાવ્યું હતું. આ જે લોકો એકદમ મહત્તમ બળથી જોડાઈ રહ્યા હશે. આંગળીના ટેટવા વાળા જોડાય નહીં. ક્યાંય આંગળીઓ છૂટી જાય ખબર પડે નહીં. હવે આપી છે આગળ પ્રવૃત્તિ 1.7.
આગળની પ્રવૃત્તિ શું કહે છે કે એક લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ લો. શું લેવાનું? એક લેવાની લોખંડની ખીલી, ચોકનો ટુકડો, બોર્ડ ઉપર લખવાનું ચોક આવે એનો ટુકડો લેવાનો અથવા તો ચોક લેવાનો અને રબર બેન્ડ લેવાનું. કોઈ પણ રબર લઈ શકશો. રબર બેન્ડ કીધું એટલે કે પેલું હાથમાં અમુક રબરની રિંગ પહેરતા હોય અથવા તો ગર્લ્સ હોય માથામાં રબર નાખતા હોય, બરાબર, કોઈ પણ રબર રિંગ લઈ શકો છો. શું કરવાનું? તેને હથોડી વડે પ્રહાર કરીને, કાપીને કે ખેંચીને તોડવાનો પ્રયાસ કરો. શું કરશો? હથોડી વડે અથવા પ્રહાર કરો અથવા તેને કોઈ પણ વસ્તુ વડે કાપો અથવા તો ખેંચી અને તોડવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરયુક્ત ત્રણેય પદાર્થો પૈકી શામાં કણો એકબીજા સાથે પ્રબળ બળથી જોડાયેલા છે? તો પહેલી આપી ખીલ્લી. તો ખીલ્લી છે એકદમ મજબૂત હશે, એની પર લોખંડની હથોડી મારો તો જલ્દી તૂટશે નહીં. પણ જે ચોક છે, ચોકને ઉપર હથોડી મારશો, હથોડીને ખાલી હાથ મારશો તો એ ભૂકો થઈ જશે. અને જે રબર છે, બરાબર, અહીંયા આપણને કાપવાનું પણ કીધું. રબર છે એને તમે કોઈ પણ વસ્તુ વડે કાપશો અથવા તો ખેંચશો તો પણ તૂટી જશે. એટલે કે પ્રબળ કયો પદાર્થ છે? તો જે લોખંડની ખીલી આપી છે એકદમ પ્રબળ પદાર્થ છે એવું કહેવા માંગે છે. આટલી પ્રવૃત્તિ 1.6 1.7 પરીક્ષામાં પૂછાશે નહીં. આ હું તમને લખી આપું, બરાબર, એટલે એવું ટેન્શન લેવાનું નહીં. ખાલી પણ એ શું કહેવા માંગે છે એ હું તમને સમજાવું છું. હવે આવે છે પ્રવૃત્તિ 1.8. જોઈએ 1.8. 1.8 શું કહે છે કે એક પાત્રમાં થોડું પાણી લો. તમારી આંગળી વડે પાણીની સપાટીને કાપવાનો પ્રયત્ન કરો. પહેલાં તો લેવાનું એક પાત્રમાં પાણી. તમારી આંગળીની સપાટી વડે આંગળી વડે પાણીની સપાટીને શું કરવાનું? કાપવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. એટલે કે આંગળી અંદર નાખવાની પાણીની અંદર. શું તમે પાણીને કાપી શક્યા? પાણીની સપાટી ભેગી રહેવા માટેનું કારણ શું હોઈ શકે? બરાબર, તમે આંગળી નાખો છો, જેમ જેમ આગળ લઈ જશો તો પાણી કંઈ વચ્ચેથી કંઈ જગ્યા નથી જાય પાણીમાં. આંગળી જેવી કાઢી લેશો એટલે પાણી એની જગ્યા રોકી લેશે, બરાબર. તો શું કહેવા માંગે છે કે પાણીની સપાટી ભેગી રહેવા માટેનું કારણ શું હોઈ શકે છે એ આપણે જણાવવાનું છે. તો ઉપરોક્ત પ્રવૃત્તિ, જે ત્રણ પ્રવૃત્તિ જોઈએ 1.6 1.7 અને છેલ્લી 1.8, સૂચવે છે કે દ્રવ્યના કણો એક બળ કાર્યરત છે. દ્રવ્યના કણો વચ્ચે શું છે? એક બળ કાર્યરત છે. આ બળ કણોના એકબીજા સાથે જકડી રાખે છે. આ બળ જે છે કણોને શું રાખે છે? એકબીજા સાથે જકડી રાખવાનું કામ કરે છે. દ્રવ્યના કણો વચ્ચે આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતા બીજા દ્રવ્યમાં અલગ હોય છે. આની અંદર શું હોય છે? એક કરતા બીજા કરતા અલગ હોય છે. નીચે આપે છે હવે પ્રશ્નો આપણે જ્યારે સ્વાધ્યાય ભણાવીશું ત્યારે જ મૂકી દઈશું, બરાબર. અને જે સ્વાધ્યાયને જે પીડીએફો છે એ આપણે ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, @Baba Academy 144, બરાબર, એની અંદર પ્રોવાઈડ કરી દઈશું. અને કોઈ પણ તમે વિડીયો જોશો ટેલિગ્રામ ચેનલ ક્યાંથી લેવાની? તો કોઈ પણ વિડીયો જોશો એનું કોમેન્ટ જોવાની, એટલે પહેલી કોમેન્ટ હશે એ ટેલિગ્રામની કોમેન્ટ હશે, બરાબર. ટેલિગ્રામની પિન કરેલી હશે કોમેન્ટ, બરાબર. તો એની અંદર જોઈ લેશો એટલે તમને ટેલિગ્રામની ચેનલ મળી જશે. એની અંદર જોઈન થઈ જવાનું, બરાબર. અને જો આ જે પ્રશ્નો મૂકેલા છે આ બધા, બરાબર, એના શું જોઈતા હોય? સોલ્યુશન જોઈતું હોય તો, બરાબર. બાકી લેક્ચરની અંદર સોલ્યુશન આવશે નહીં, બરાબર. ઓકે, તો આપણે લેક્ચર અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.